તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ, તમારું ફરી સ્વાગત છે આજે મારા એક નવા વ્લોગમાં। તો અત્યારે વાગવા જાય છે 10 અને આપણે જયામાંથી આગળ જવાનું છે કેમ કે મસ્ત મજાનું આજે ભરેલ રીંગણા બટેકાનું શાક બનાવવાના છે, તો આપણે ત્યાં જમવાનું છે। તો ચાલો આપણે ત્યાં જઈને મળીએ તમને। સાહેબને બોલાવું આટલી ઘણી માં છે મારે નીચે છો ફોન કરો ને કાચું તૈયાર કરી લીધું, કાકડી, ટમેટા, મરચા, ધાણા ભાજી, મીઠું આજે એમાંથી શાક બનાવ્યું છે ભરેલા રીંગણા બટેકાનું। માસી મસ્ત ગુંદાનો સંભારો તૈયાર કર્યો છે, કેવો લાગે એ કમેન્ટમાં જરૂર કહેજો। ગુંદા કેરી ને મરચા ત્રણેય મિક્સ કરીને મસ્તનો બનાવ્યો છે, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એમ। તો શાક મસ્તનું ચડી ગયું છે। શું છે તો ત્યાંથી જમીન આવતા રહ્યા હતા ને પછી આવ્યું હતું પાણી, તો આપણો ટાંકો તો ભરેલો છે અમારો, તો નળી બીજે બાજુમાં છે તો ત્યાં લગાડી છે, એટલે નર્મદાનું પાણી અમારે એકત્ર આવે અહીંયા। આજે આવ્યું હોય તો કાલે ન આવે ને પરમ દિવસે આવે પાછું, એટલે પાણી હજી એમ ઘટે એમ નથી, કારણ કે અમારે હજી દારમાં પાણી છે એટલે વાંધો ન આવે, પણ જોઈએ ઉનાળો કેમ કેમ આવે એ પ્રમાણે। આ શું બનાવ્યું ધ્રુરાજ? હોસ્પિટલ નિશાળનો પ્રોજેક્ટ, સાયન્સ ડે આવે એટલે હમણાં જો કેવું મસ્ત બનાવ્યું છે। તો ચાલો અત્યારે ગુલ્ફી ખાવા, એકલા એકલા ખાય એને ગાલ પચડિયા થાય, એકલા એકલા ખાવા માંડ્યા જો। હાલો શ્રીખંડ ખાવું હોય, શ્રીખંડ સારું છે પણ મસ્ત ના, એકલા ચમચી લઈને બનાણા છે। રાતે 12 વાગે ભૂખડ શ્રીખંડ ક્યાં ઘરે બનાવે ને ત્યાંથી લઈ આવ્યા ઠેબાથી, મસ્તનું છે પણ શ્રીખંડ આઈસ્ક્રીમ જેવું છે અસલ। હાલો તો તેને ખાવું હોય આવી જાજો, અમે તમે ડબલું પૂરું કરી લે એકલા એકલા। તો જો અત્યારે વાગવા જાય છે 5:45 જેવું, અને આજે હું બહુ જ થાકી ગઈ હતી યાર, કપડાં ધોયા હતા એટલું કામ કર્યું હતું ને એટલે સૂઈ ગઈ હતી ને અત્યારે ઉઠી, અને આ જો આઈસ્ક્રીમ જેવું લાગે છે ને પણ આઈસ્ક્રીમ નથી, આ છે એક મસ્તનું શ્રીખંડ છે એકદમ, મમ્મી લઈ આવ્યા છે કાલ સાંજે, કેવું મસ્ત છે, એકદમ ટેસ્ટ એકદમ સારો છે, દેખાવમાં પણ એકદમ મસ્ત છે, જે કોઈક ઠેબા ગયા તેને ઘરે બનાવે છે એ લોકો, એટલે એવું મસ્તનું જોરદાર શ્રીખંડ છે, આમ મજા આવે એવું ખાવાની। તો ચાલો આપણે ખાઈ લઈએ, મેં મારી વાટકીમાં કાઢી લીધું છે શ્રીખંડ, અને આ પાછું આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું। તો ચાલો જેને શ્રીખંડ ખાવું હોય આવી જાજો। તો ફાઇનલી મિત્રો, નહીં મારે ખાવું, ઉમાંથી લઈ લેજો। તો આજ કેટલા દિવસ પછી વટાણાનું મોઢું જોવા મળ્યું છે, આજે અમીરનું ફેવરેટ શાક બનાવ્યું છે, તો એ કુકરે સાફ કરી જાય। અરે આમાંથી લઈ લેજો, મારે એટલું ઉમેય નહીં જોઈ, એને વટાણાનું શાક તો એટલું ભાવે, મેં કે શિયાળો ગયો ને તો વટાણા ગયા, પણ તોય આ વટાણા જ લઈ આવ્યા જો। વટાણાનું શાક બનાવ્યું છે, ભેગા આથણા છે મસ્તના, અને આપણી ગરમા ગરમ રોટલી અને છાશ ઠંડી ઠંડી એકદમ। તો ચાલો જમી લઈએ અમે, અને પછી મારે એક હજી મેન કામ બાકી છે,
તો જોઈ લો આટલા કપડાં ધોયા હતા મેં જ આ બધાય. તો હવે હંકેલવાના બાકી પડ્યા છે. તો જમીને ફટાફટ પહેલાં તો હું આને હંકેલી નાખીશ, પછી આપણે કંઈક બારે બેસવા જાઉં. તો ચાલો ફટાફટ આપણે જમી લઈને પછી આ કપડાં બધા હંકેલી નાખી.